गुड मॉर्निंग। जय माताजी, जय द्वारकाधीश। हमणा आपणो कदाच 4-5 दी आपणे विडियो नहोतो मूक्यो कारण के આપણે आईटीआई જવામાં અહીંયા કાંઈ ઉતારવાનો ટાઈમ નહોતો મળતો, તો આજે આપણે રજા છે એટલે આજનો વિડીયો આવી ગયા આપણો। જો અત્યારે સવાર પડી ગયું, નાસ્તો પાણી કરી થઈ ગયા રેડી। હવે જો આમ વાડી બાજુ જાઉં આંટો મારવા ને સવારનું વાતાવરણ જો ને સવારમાં આપણે આજે વરસાદ આવી ગયો તો થોડોક રેડો, માપે માપે વરસાદમાં જે કાંઈ થાય નહીં, થોડોક ફૂલ આવે તો ખેતરમાં આપણે પાણી નીકળી જાય ઢોમ તો કહેવાય કે વરસાદ આવ્યો ને તો બધા ખેડૂત આપણે રાજીના રેડ થઈ જાય। હમણાં જો ગાડી તો આપણા આગળ કંઈ છે નહીં, હાલીને હમણાં વાડીએ જવાનું છે, હાલ્યા જાય વાડીએ। આપણી વેણું નદી તો હાલો હવે વાડી બાજુ હમણાં જાય હાલતા થાય। અહીંયા આપણી ગાડી પડી છે, ત્યાં જઈને અહીંયા મળું વાડીએ જઈને। કંઈ કામ તો છે નહીં, કાલે રવિવાર છે તો કાલે કામ છે દવા છાંટવાનું સોયાબીનમાં ને અહીંયા આપણે અહીંયા ગામની વાડી છે, અહીંયા મારા પપ્પા અત્યારે દવા છાંટવા ગયા, ત્યાં આપણે એ બાજુ જાય આંટો મારવા અને જોઈ આવી સોયાબીન કેવું છે ને બધું। અત્યારનું વાતાવરણ જુઓ તમે, વરસાદ આવે એવું વાતાવરણ જોર ફૂલ છે પણ વરસાદ આવતો છે નહીં। તો હાલો હવે નિરેત વાડી બાજુ હાલ્યા જાય અને ત્યાંનો નજારો તમને બતાવું। આપણે આવી ગયા વાડીના રસ્તે, અત્યારે જો જાય છે વાડી બાજુ। પૈડા જો જમાવટ પૈડા અહીંયા દવા હાલે છે એમાં। પહોંચી ગયા આપણે વાડીએ આવ્યા એટલે અહીંયા આપણે એડીનો તોલ હાલતો હતો અને એડી અત્યારે એડીની બજાર આપણે 1400 રૂપિયા છે, આપણે આ 1400 રૂપિયામાં દઈ દીધી છે। અને જો બાજુમાં તોલ હાલે અત્યારે ચા પાણીનો સમય છે એટલે ચા પાણી પીવા ગયા છે, બધાય બહાર બેઠા છે। જો ગાડી ભરાવાનું ચાલુ છે, અડધી ગાડી ભરાઈ ગઈ છે। આપણે એડીનો તોલ હાલતો હતો, ત્યાંથી આપણે આવી ગયા આ બાજુ આટો મારવા। માંડવી જુઓ તમે, જમાવટ માંડવી પડી છે। અત્યારે આપણે મોટે ભાગે બધા પાણી વારવાનું જ કામ હાલે છે। સોયાબીન જોવો આ બાજુનું તમે, અત્યારે સોયાબીનમાં જો ફૂલ આવવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, એવું બધું ચાલુ થઈ ગયું। આપણે અહીંયા આવ્યા છે, થોડીક મોટર બંધ કરવાની છે, ત્યાં સુધીમાં ડાટો ખોલી નાખે અને વળી પાછી ચાલુ કરી દેવાની છે, પછી આપણે જવાનું છે ખાવા। આ બાજુ જો જમાવટ પડ્યું સોયાબીન। હવે કાલે આપણે જવાનું છે આપણી ઘરની વાડીએ, ત્યાં હવે કેવું સોયાબીન હશે ખાલી જોવું આપણે। આ વાઈફમાં પડે અત્યારે પાણી, જો અહીંયા આ માંડવીનો કોકે છોડવો ઉપાડ્યો છે, એમાં જો દોડવા થઈ ગયા નાના। અત્યારે જો હાલો તો મોટર બંધ કરીને પછી વળી પાછા ચાલુ કરી દઈ। થઈ ગયો રોંઢો અને ભરી લીધી ચાની રકાબી, ચા પાણી પી અને પછી આપણે વાડી બાજુ જાઉં। તો હાલો બધાય ચા પાણી પીવા, આપણે ચા પાણી પી પછી નીકળીએ। ચા પાણી પી અને સીધા આવી ગયા વાડીએ। અત્યારે જો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બેઠા છે વાડીએ, ઠંડો પવન વાય છે ને અત્યારે કંઈ કામ તો હતું નહીં, આપણે ખાલી એમને બેહવા આવી ગયા। અહીંયા જો આપણે ગલકા અને સોરા, આ બાજુ સોરા છે
એ બધા વહેલા વાવ્યા અહીંયા શાકભાજીના. અહીંયા ગલકું એક છે, એક વાં છે. હાલો તો આમ થોડીક વાર આટો મારી અને પછી ભાગી જાય ઘર બાજુ. અત્યારે જો વાડી આવ્યા એટલે વાડીનું વાતાવરણ હાવ શાંત, મજા આવે એવું વાતાવરણ છે. આ બાજુ સાઈડમાં જો અહીંયા સોરા વાવેલા. અહીંયા તો જો જંગલ જેવું થઈ ગયું, બધી ખડ ઉગી પડ્યું. એટલે આ વિસ્તારમાં જ્યાં આપણે અહીંયા એડાની ઘરી હતી અહીંયા ટેલર ને હાથી દાંતી બધું પડ્યું છે. જો અમે કાંટો મારી આવી જો ઓલી બાજુ. આ બાજુના એડા તમને બતાવું પેલા. આપણે આના કરતાં મોટા એડા થઈ ગયા હા માઠીએ વાવ્યા. અહીંયા જો માંડવી જમાવટ પડી છે. અત્યારું સાંજનું વાતાવરણ હોય હાવ શાંત વાતાવરણ અને મજા આવે એવું વાતાવરણ હોય. એને એક બાજુ સુરત દાદા ડૂબવાની તૈયારીમાં અને એને ઠંડો પવન વાય છે. અને વાડીએ બેસવાની કંઈક મજા જ અલગ હોય. હમણાં તો આપણે વાડીએ આવવાનું હાવ બંધ જ થઈ ગયું હતું, કારણ કે હમણાં ITI જતા એટલે અહીંયાથી નવરા ના હોય. 5 વાગે અહીંયાથી આવવું, પછી વાડીએ આવવાનું કંઈ મન ના થાય. આજ રજા છે એટલે આપણે આટો મારવા આવ્યા આ બાજુ. હાલો તો હવે આપણે ઘર બાજુ જાય. આવી ગયા આપણે સીધા અગાસી ઉપર ને અત્યારને વાતાવરણ જો સાંજ પડી ગઈ છે. આપણે થોડુંક આજે આપણે મોડું થઈ ગયું. આજે થોડુંક મોડું થઈ ગયું અને કાલે આપણે જવાનું છે દવા છાંટવા. સોયાબીનમાં દવા છાંટવાની છે. ત્યારે દવા આવી ગઈ છે, કાલે ઉપડવાનું છે. રવિવારની રજા છે આપણે એટલે સીધું જવાનું છે વાડીએ. તો બસ આજનો વિડીયો એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા નવા વિડીયોમાં. બાય બાય.